તો વડોદરામાં કાઉન્સિલરના પતિનો કર્મચારી પર હુમલાના પડઘા પાલિકામાં સંભળાયા છે। જણાવી દઉં કે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। કાઉન્સિલરના પતિની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ધરપકડ નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ હાલ અત્યારે ઉચ્ચારવામાં આવી છે। પાલિકાના તમામ વિભાગના અધિકારીઓ કર્મચારી હડતાલ પર ઉતર્યા છે। કોર્પોરેટરના પતિ સામે પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી કામથી અડગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવશ્યક સેવા સિવાય કોઈ કામગીરી નહીં કરે અધિકારી અને કર્મચારી તેવી ચીમકી હાલ ઉચ્ચારી દેવામાં આવી છે। કોર્પોરેટરના પતિ સામે પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। આ સાથે જ આવશ્યક સેવા સિવાય કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવે। વડોદરામાં કાઉન્સિલરના પતિનો કર્મચારી પર હુમલો, જે હુમલાના પડઘા હવે પાલિકામાં સંભળાઈ રહ્યા છે। જણાવી દઉં કે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। આ સાથે જ જ્યાં સુધી આ બાબતની પોલીસ ફરિયાદ નહીં નોંધાય અને કાઉન્સિલરના પતિની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારી છે અને જો ધરપકડ નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ હાલ ઉચ્ચારવામાં આવી છે। કે જે પોલીસ ફરિયાદ માટે જે રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆતના સંદર્ભમાં જે પણ નિષ્પક્ષ જે સાચી હકીકત હોય તે પોલીસ વિભાગ તરફથી ધ્યાનમાં લેવામાં આવે અને જરૂરી જે કલમો કે જે કાયદાકીય પગલાં ભરવાના હોય તે ભરવામાં આવે। અમારી માગણી જે પોલીસ સ્ટેશનમાં અમે અરજી કરેલી છે, જે મારી કરીને જે હુમલો કર્યા વિરુદ્ધમાં, તો એની જે એફઆરઆઈ નોંધાય અને એની આગળની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને બીજી કંઈક નીતિ નક્કી કરવામાં આવે અને કંઈક સૂચનાઓ કડક કંઈક અમલ કરવામાં આવે કે જે આ રીતના કાર્યકર્તાઓને કે ચૂંટાયેલ પ્રતિનિધિના જે મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા જે કરવામાં આવ્યું છે તો એની એક પાર્ટી લેવલે સરકાર લેવલે નીતિ નક્કી થાય।